વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદમાં ખૂબ ખાવાની મજા પડે તેવી ચટપટી અને સ્પાઇસી એવી રીંગણની ચટણી. તો તમે ચટણી તો ઘણી પ્રકારની બનાવી અને ખાધી હશે, જેમ કે લસણ, ડુંગળી, ટમેટાં, લીલા ધાણા, મરચાં, આંબલી, આ બધી વસ્તુની ઘણી અલગ અલગ રીતે ચટણી બની અને તૈયાર થાય છે. તો તમે મારી ચેનલમાં જઈ અને ન જોયા હોય વિડીયા તો તમે ચોક્કસથી જોઈ લેજો. તો ચાલો હવે આપણે બનાવી લઈશું રીંગણની ચટણી. તો રીંગણની ચટણી બનાવવા માટે અત્યારે મેં બ્લેક કલરના રીંગણ લીધા છે. ગ્રીન, વ્હાઇટ જેવા આવે છે તે કોઈ પણ રીંગણ લઈ શકો છો. કોઈ પણ રીંગણની ચટણી ખૂબ સરસ લાગશે. તો રીંગણને કટ કરી અને આપણે ડાયરેક્ટલી પાણીમાં એડ કરવાના છે, જેથી ઝડપથી કાળા ન પડે. તો રીંગણના આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું. આ રીતે આપણે થોડો બીનો ભાગ અલગ પાડી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. ડાયરેક્ટલી પાણીમાં એડ કરી દઈશું, જેથી રીંગણ ઝડપથી કાળા ન પડે. તો રીંગણની ચટણી શિયાળામાં અને ચોમાસામાં ખૂબ ખાવાની મજા પડે છે. તો જો અત્યારે વરસાદ પણ બહુ સરસ આવી રહ્યો છે, ધોમઠોકાર મેઘરાજા ખૂબ વરસી રહ્યા છે. તો અહીંયા આપણે રીંગણના આ રીતના ટુકડા કરી નાખ્યા છે. હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું અને બે લઈ લઈશું આપણે મીડિયમ સાઇઝની ડુંગળી. આ ચટણીમાં ડુંગળીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે, તેથી અવશ્ય ડુંગળીનો ઇસ્તેમાલ કરવાનો. તો ડુંગળીને પણ આપણે આ રીતે કટ કરી લઈશું, નાના નાના ટુકડા. તો જુઓ, ડુંગળીના પણ આપણે આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી નાખ્યા છે. હવે આને પણ આપણે બાઉલમાં એડ કરી દઈશું. તો હવે ચટણીમાં એડ કરવા માટે આપણે લઈ લઈશું 2 નંગ ટમેટાં. તો ટમેટાં પણ મેં મીડિયમ સાઇઝના જ લીધા છે. ટમેટામાંથી આપણે ડંઠલનો ભાગ અલગ પાડી દઈશું અને મોટા ટુકડા કરી નાખીશું. આ રીતે ટમેટાના વધારે ઝીણા ટુકડા નહીં કરવાના. આ રીતે આપણે મોટા ટુકડામાં જ કટ કરી નાખીશું. તો કટ કરેલા ટમેટાને પણ આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. તો અહીંયા આપણે ત્રણેય વસ્તુને સરસ કટ કરી નાખી છે. હવે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી અને ગેસ પર આપણે પેન રાખી દઈશું અને પેનની અંદર આપણે 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેલની અંદર 20 જેટલી લસણની કળી એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું 4 સૂખા મરચાં, તે એડ કરી દઈશું. 3 લઈ લઈશું તીખી મરચી. લસણને થોડું રતાશ પડતું થાય ને ત્યાં સુધી આપણે સાતળી લઈશું. લસણ પણ થોડું રતાશ પડતું થઈ ગયું છે. મરચી પણ સરસ સતળાઈ ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરી દઈશું 2 નંગ ટમેટાં કટ કર્યા હતા તે કરી દઈશું. કટ કરેલી ડુંગળી અને રીંગણ. હવે આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી વેજીટેબલ ઝડપથી ગળવા લાગે છે. મિક્સ કરી દઈશું સરસ રીતે. તો ફ્રેન્ડ, મારી ચેનલમાં નવી નવી રેસીપીઓ શીખવા માટે ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી દીધા છે બધા વેજીટેબલ. હવે આ વેજીટેબલ ગળે ને ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકી દઈશું 5 મિનિટ સુધી. તો 5 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જુઓ, વેજીટેબલ સરસ ગળી ગયા છે બધા. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધા વેજીટેબલ આપણે ઠંડા થવા દઈશું. તો અહીંયા વેજીટેબલ સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે આ વેજીટેબલને મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે આની અંદર આપણે થોડા મસાલા એડ કરી દઈશું. તો અડધી ચમચી જેટલું આપણે લઈ લઈશું ધાણા જીરું પાવડર. અડધી ચમચી લઈ લઈશું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર. તો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી ચટણીમાં કલર સરસ આવે છે. થોડા લીલા ધાણા એડ કરી દઈશું. હવે આ બધી સામગ્રીને આપણે પ્લસ મોડમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. આ ચટણીને આપણે પ્રોપરલી ક્રશ નથી કરવાની. પ્લસ મોડમાં મિક્સર રાખી અને આપણે અધકસી ચટણીને ગ્રાઇન્ડ કરવાની છે. તો જુઓ, અહીંયા આપણે મિક્સરને 3 થી 4 વાર પ્લસ મોડમાં રાખી અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખી છે. જો અધકસરી આપણે આ રીતની ગ્રાઇન્ડ કરવાની છે, પ્રોપરલી ગ્રાઇન્ડ નથી કરવાની. તો હવે આપણે પેનમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. કારણ કે આપણે આગળ પણ રીંગણમાં તેલ એડ કર્યું હતું એટલે વધારે તેલ એડ નથી કરવાનું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 5 ચમચી હિંગ એડ કરી દઈશું અને ગ્રાઇન્ડ કરેલી ચટણી આપણે બાઉલમાં એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. 1 ચમચી જેટલા આપણે રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. થોડા ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. બહુ સરસ દેખાવ આવે ચટણીમાં. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણી પરફેક્ટલી રીંગણની ચટપટી અને સ્પાઇસી ચટણી બની અને થઈ જશે તૈયાર.
બાજરાના રોટલા સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે, કંઈ પણની સાથે ખાઈ શકો. બહુ સરસ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ ખૂબ મજા પડશે. તો આજની આ ચટણીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય મા અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.